નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રથમ લેક્ચરમાં આપણે સંભાવના વિશેની થોડી સામાન્ય માહિતી મેળવી અને પૂરક સંભાવનાની વાત કરી. હવે આપણે થોડાક વધુ વ્યવહારિક ઉદાહરણો દ્વારા આ લેક્ચરમાં તેને સમજવાની કોશિશ કરીએ. સૌપ્રથમ સિક્કાનું ઉદાહરણ લઈએ. જો એક સિક્કાને બે વાર ઉછાળતા અથવા બે સિક્કાને એક વાર ઉછાળતા મળતા પરિણામની સંખ્યા સમાન હોય છે. એક સિક્કાને આપણે બે વખત ઉછાળીએ અથવા તો બે સિક્કાને એક વખત ઉછાળીએ તો એના દ્વારા મળતા પરિણામની સંખ્યા સમાન હોય છે. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે એક સિક્કાને તમે બે વખત ઉછાળો છો તો પ્રથમ વખત સાપા આવે, બીજી વખત કાંટા આવે, અથવા તો પ્રથમ વખત કાંટા આવે તો બીજી વખત સાપા આવે. હેડ ટેલ ટેલ હેડ, આ રીતે આપણને પરિણામ મળી શકે છે. આના સિવાયનું કોઈ પરિણામ મળતું નથી. આવી જ રીતે જો એક સિક્કાને ત્રણ વાર ઉછાળતા અથવા ત્રણ સિક્કાને એક વાર ઉછાળતા મળતા પરિણામની સંખ્યા સમાન હોય છે. આ બાબતને આપણે ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ કે એક સિક્કાને જો ત્રણ વખત ઉછાળવામાં આવે છે તો ત્રણે ત્રણ વખત આપણને હેડ મળે છે. એવી જ રીતે ત્રણે ત્રણ વખત આપણને ટેલ પણ મળી શકે છે. હેડ હેડ હેડ, ટેલ ટેલ ટેલ. એવી જ રીતે હેડ હેડ ટેલ ક્રમશઃ લખતા જઈએ જેથી ભૂલ પડવાની શક્યતા 0 થઈ જાય. ટેલ ટેલ હેડ. એવી જ રીતે હેડ ટેલ હેડ, ટેલ હેડ ટેલ, ટેલ હેડ હેડ, હેડ ટેલ ટેલ. આમ અહીં આપણને કુલ 2 પરિણામો મળે છે તો અહીં આપણને કુલ 8 પરિણામ મળે છે. તો કહી શકીએ કે 2 પરિણામ મળે. અહીં આપણને 8 પરિણામ મળે છે. અહીં આપણને 8 પરિણામ. હવે આ આપણે સિક્કાની વાત કરી કે એક સિક્કાને 3 વાર ઉછાળતા અથવા તો 3 સિક્કાને 1 વાર ઉછાળતા મળતા પરિણામોની સંખ્યા સમાન હોય. એવી જ રીતે આપણે લૂડો કિંગની રમત તો રમ્યા જ છું. એમાં પાસો આવે છે તો પાસાનું આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણ 2 પાસા માટે. તો પાસામાં આપણને ખ્યાલ જ છે કે 1 થી 6 નંબર હોય છે. કેટલા હોય છે? 1 થી 6 નંબર. 1 2 3 4 5 અને 6. અહીં આ 1 થી 6 નંબરની અંદર અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1 3 અને 5 એકી સંખ્યાઓ છે. એવી જ રીતે 2 4 અને 6 એ બેકી સંખ્યાઓ છે. અહીં જો એકી સંખ્યાઓ પૂછવામાં આવે તો તેની સંખ્યા 3 થશે. બેકી સંખ્યાઓ જો પૂછવામાં આવે તો તેની સંખ્યાઓ પણ 3 થશે. એકી સંખ્યા છે તેને અયુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. બેકી સંખ્યા છે તેને યુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. ઘણી વખત આપણને અવિભાજ્ય સંખ્યાઓ પૂછવામાં આવે તો અહીં 2 3 અને 5 એ અવિભાજ્ય સંખ્યાઓ છે.
આ જે ત્રણ સંખ્યાઓ છે 2, 3 અને 5 તેને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. તો અહીં આપણને સામાન્ય રીતે આવા ઉદાહરણ પૂછી શકે. તો એક ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ કે એક પાસાને ઉછાળતા તેના પર એકી સંખ્યા મળવાની સંભાવના શોધો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પાસાને ફેંકવામાં આવે તો તેમાં 1 થી 6 નંબર હોય છે. તો આપણે લખી શકીએ કે પાસામાં 1, 2, 3, 4, 5 અને 6 નંબર હોય છે. આથી અહીં આપણી કુલ સંખ્યા છે તે 6 થઈ જશે. તો કુલ સંખ્યા કોઈ પણ રકમ આપણને આપવામાં જે આવેલી હોય છે તેના પરથી તરત આપણને ખબર પડી જાય છે. એટલે કહી શકીએ કે આથી અહીં કુલ સંખ્યા બરાબર 6 થાય. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણને એકી સંખ્યા કીધી છે. તો એકી સંખ્યાઓ 1, 3 અને 5 છે. તો આ ત્રણ સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે. આથી આપણે કહી શકીએ કે એકી સંખ્યા મળવાની સંભાવના બરાબર આપેલ સંખ્યા એના છેદમાં કુલ સંખ્યા. અહીં એકી સંખ્યાઓ 3 છે. આથી આપેલ સંખ્યાની અંદર 3 આવશે અને કુલ સંખ્યા આપણી 6 છે. એટલે કે 3/6 એટલે કે 1/2 મળે. અહીં ઘણા વિદ્યાર્થીઓ છે તે 3/6 લખી અને આ દાખલાને અહીંયા પૂરો કરી દે છે. પરંતુ બાળકો હંમેશા યાદ રાખવું પડે કે જ્યાં સુધી તમે છેદ ઉડાડી શકો તેમ છો ત્યાં સુધી એને આપણે છેદ ઉડાડી અને નાનામાં નાનો એનો જવાબ આવે એવી આપણે કોશિશ કરીશું. એટલે કે 3/6 તો 1/2. તો આ પ્રકારે એકી સંખ્યાઓ આપણને મળે છે 1/2. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાસા વિશે વધારે ડિટેલમાં વાત કરીશું અને ત્યારબાદ 52 પત્તાનો ગંજીપત્તો છે એની આપણે વાત કરીશું. તો આવા બધા દાખલાઓ છે એ આપણે અત્યારથી સમજીને એ રીતે પાકા કરીશું જેથી બોર્ડની પરીક્ષાની અંદર આપણો એક પણ માર્ક્સ એમાં કટ થાય નહીં. ચલો તો ફટાફટ બધા સ્ક્રીનશોટ લઈ લો આનો.